સીતારામ आई होप કે તમે બધા મજામાં હે ને જો હું મજામાં જ છે। તો આજ છે ને હું ત્યાં વહેલી ઉઠી ગઈ હતી હાજી મીમાન હતા તો એ બધા અહીંયા બેઠા હતા તે જે બધા ઉઠ્યા ને અને મને આજ માથું દુખતું હતું તે કંઈ જણી નીંદર જ ન આવી સવારે 5 વાગે ઉઠી 5 વાગે ઉઠે અને વરે પાછી ગોરી પીધી ને ગોરી પીએ ને પાછી ઘડીક વાર સૂતી ને અમે આ નવો પંખો લીધો ને એમાં પવન બહુ જ ફેંકે તો અવાજ આવે ને મને અવાજ આવે ને એટલે નીંદર ન આવે ને એકદમ માથું દુખતું હતું એટલે 5 વાગે ઉઠે ને આવતી રહી ને પછી જો અટાણે બધું કામ કર્યું ઠામ ને બધા કરી લીધું લુગડા નથી ધોયા જે હકેલવાની બાકી છે લુગડા એમ નથી ધોવાનું એટલે બધા હુતાથી ઉઠે ને તો પછી એલું કરીએ પણ હું ઝૂલી બે તો ઉઠે જ ગયું અમારે ઝૂલી હું ઉઠા એટલે હોય તો ઉઠે જાય ને હું એટલે હોય જાય આ અમારે ઝૂલી નિયમ છે કાયમને માટે એ હું ઉઠાને એટલે મારી ભેગી ઉઠે જાય હું આગળ પાછી જો હોવા જાય ને તો એ મારી ભેગી પાછી હોય જાય ને આજ છે ને જ્યાં ગરમી વધારે અમારે હે તો જો ઝૂલી જ્યાં અફે એકદમ એટલે આજ જરાક ગરમી છે ને કદાચ નિર્મલી વીઠો એવું લાગે કે અવાજ સંભળાય કોકનો ફોન ચાલુ હોય તો કંઈ જાણી મારે બસ ચોકડી નાવા જવું અને બપોરાનું કંઈક પણ કરીએ કામ કરીએ એ જોઈએ જેણે બપોરાનું કંઈક પણ રાંધી એવું મહેમાનો જે હતા હાજી મોડા આવ્યા હતા તે 11 વાગે મારો ટબલો જ છે ગરમી થઈ ને બહુ છે તો એવું છે હાલો આગળ કામ કરીએ જોઈએ જણી એવું તો જો આપણે હે ને ટીપાઈઓ લીધી ને હાલો ટીપાઈઓ તમને દેખાડતા કે કાલે તો દેખાડવાની રીત નહોતી આવી તો આપણે હે ને જો આ ટીપાઈઓ લીધી ટીપાઈને ઉપર પંખો રાખી દીધો કે આજ ગરમી જરાક વધારે હતી મેં 2 પંખા સાલ રાખીને દીધી તો જો આ ટીપાઈ લીધી આ રીતના ગોળાકાર વાળ્યું હે અને ઉપર કાચ છે ત્રણેય સડુતરની હે સૌથી નાની ટીપાઈ હે સૌથી મોટી નીતાન રૂમમાં હે ને આ એક દી હમણાં એક દી પંખો લેવા તો પંખાનું તમને કીધું હતું દેખાડ્યો કે ન દેખાડ્યો નહીં મને કંઈ ખબર હે નહીં તો આ નવો પંખો લેવા હતા મારા મગજમાં પાછું નીહરે જાય તો કોઈને દેખાડવાની યાદી ન આવે અને જો દેખાડતા તો દેખાડતા તો આપણી હે ને આ પંખો આ ટીપાઈ લીધા આપણી ચૂલી બનતા બેઠી હાલો હું તમને નિર્મલા રૂમમાં ટીપાઈ હે ને એ દેખાડતા કે આ જો રહ્યો આ ટીપાઈ અમારી જુલીબેનનું મોય દેખાય છે આ ટીપાઈ છે ને સૌથી નાની હે પછી આણાથી મોટી છે ને એ અમારા રૂમમાં હે એ હે ને એણાથી મોટી છે ને એ નીતાના રૂમમાં હે ને એ હે પણ નીતા અટાણે સૂતી એટલે એ ટીપાઈ દેખાડતી ને એટલે આ સૌથી નાની ટીપાઈ હે કે ને બેડ પ્રમાણે રાખી આ જો નિર્મલના બેડ ઉપર માપની રહીએ એટલે અમારા બેડ ઉપર માપની રહીએ બેડ પાસે અને નીતાની હે ને એનો બેડ થોડો ઊંચો હોય તો એના બેડ પાસે રહીએ એટલે એણે હે ને લીધી ને કામ એ બધું કરી લીધું હાલ જુલી જા કામ આપણે બધું અને મેં લીલા મિરચાની ચટણી કરી હતી રાતા મિરચાની લીલા કામ રાતા મિરચાની ચટણી કરી હતી ભાઈ એ તમને દેખાડી કે ન દેખાડી મને મગજમાં ને તો પાછી ભૂલે જાઉં એટલે તો હાલો એ દેખાડતા બાકી કામ તો જો કમ્પ્લીટ કરી લીધું ઠામ બામ વિસરી લીધા સ્ટેન્ડ બેન્ડ ચોખ્ખું કરી લીધું નાસ્તો કરી લીધો એ બધું કમ્પ્લીટ થઈ ગયું અને નિર્મલ ને નીતાની કે મને કે મમ્મી આતા કે હારામાં સારું થઈ ગયું એવી કે અમને કે બહુ ભાવે એ કે તો જો આપણે હું તમને બતાડા આમાં આપણે લાલ મરચાંની ચટણી હે આ ચટણી તમે વરદી મૂકી દો ને તોય ન બગડે આ રાતા મરચાં હે માંડવીના બી હે ને લહણ હે આમાં લહણ હારીપેટ નાખવાનું માંડવીના બી નાખવાના અને લાલ મરચાં નાખવાના અને બહુ તીખાતી હોય તો થોડીક ખાંડ નાખવાની મીઠું નાખવાનું એ બધું મિક્સરમાં દરે કમ્પ્લીટ કરે અને પછી હે ને આણે ઓલું કરવાનું લીંબુ નાખવાનું કેરવે ને એવી રીતે મૂકી દેવાનું હું 3-4 બેણી ભરે ને એવી રીતે મૂકી દઉં આખું વરો હાલે ને અમારા ઘરનાની બધાની ભાવે ખરી તો તમે બધા એક ફેરે ટ્રાય કરજો અને કેવી થાય એ પછી મને કીજો ને જા મહિલા લાલ મરચાં લેવી હતી આપણે તો ઇન્ડિયામાં તો વાડીએ બધાને ઘેર હોય જ લાલ મરચાં હું આવા 1.5 કિલો જેટલા લેવી હતી મરચાં તે કંઈક અમે તૈર્યા ને કંઈક ચટણી કરીને બીજી તમે કરીને અલી કરી હતી બાકી લાલી છે ને જે ત્યાં આમાં વધી ને પછી મેં ડબરીમાં ભરી મૂકી તો આમાંથી વઘાર ખાઈએ એનું કહું આ હે એ હું ઓલી રાખી દા હજી વેરતા આવીએ ને તો હજી લઈ લઈને 2 કિલો જેટલા ત્યાં ગો થઈ જાય તો લાલ મરચાંની તમે ટ્રાય કરજો
અને નો કઈ રીતના કરવી નો એલું થાય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, હું તમને ચોક્કસ જવાબ દે કે અહીંની અહીં તમે કરો. બાકી થાય અસલ મસ્તીની ને હમણાં તો બધાને ભાવે એવી ને. સવારે મેં આવ્યા ત્યારે મેં તમને દેખાડી દીધું કેવી રીતે હું હુએ ગઈ હતી, પછી કંઈ ખબર નથી ને અટાણે જો ઉઠે ને કામ કર્યું ને કામ કરે ને એ હું કહે ને હાલો પાછો વિડીયો શરૂઆત કરાય છે. નીતા ઉઠે તો પછી જોઈએ ને. એટલે મારે હશે ને તો ગામમાં જવાનું હતું, તમે પાછું ભૂલાઈ ગયું લે. હાલો અટાણે જો ફટાફટ હે ને રાંધી લીધું. નીતા ઉઠી અડધી કલાક થઈ આપણે ઉઠી ને એ રાંધ્યું ને સાઈન તો કર્યું ફટાફટ. સીધી નીતા એ રોટલી કરી, મેં હિયાક નાખી દીધું. રીંગણા ટમેટા અને વટાણાનું હિયાક કર્યું જો આમાં. અને ભીંડાનું હિયાક પડ્યું હતું, નીતા ભીંડાનું હિયાક ખાય તો યારો કરવા બેગા. પછી જાઉં કાંઈ નહીં ઝટઝટ કે નહીં. આજે વહેલું જવાનું છે, હમણાં વહેલું જ કાંઈ એમનું હોય ને હશે ને. નીતાને રૂમમાં ટીપાઈ દેખાડતા ભૂલે ગઈ હતી, ચાલો એ તમને દેખાડતા. ટીપાઈ વહેલી તો દેખાડી હતી તમને, પણ આ ટીપાઈ તમને દેખાડતા. 377 લીધી એ બધી કે 2 તો તમને દેખાડી હતી ને એક ઓલો નવો પંખો. તો આ રીતને જો આ ટીપાઈ છે હે ને ઓલો આવે હતી બહુ હરખી જોઈએ એવી દેખાતી ને પડસાઈઓ આવે હતી. 3 ટીપાઈઓ કાચની અસલ લીધી. તો એ ટીપાઈ બાકી હતી તે ટીપાઈ લેવાઈ ગયું. મારે હે ને માથું હરાવવું અને પછી જઈએ અમે ઝટઝટ. લાલી કરવી 2 દીથી અને કરવા પર ટાઈમ જ નથી મળતો. ઉતામરી ઝટઝટ ટાઈમ મી થાય કે જેની ટાઈમ મળીએ કે નહીં મળે મળતો જ નથી. તો આજે જરાક વહેલો જવાનું છે ને. લાઇટી બનશે ને પડદોય બનશે તો ઝાખું આવે. જો જણી જુલીબેન કેવી તરત ફટ દેખે ને સડે ગઈ. અમારે ને બધા રૂમમાં ટીપાઈઓ ઘટતી હતી કે આમ ઓલા મૂકવા સારું થાય ને ફોનનું નાન તેને. તો એને બધા રૂમમાં એક થઈ ગઈ. મારા રૂમમાં તો ઓલરેડી પહેલેથી જોતી જ. મારા રૂમમાં તો એ ટેબલ રાખ્યું તો આ રૂમમાં હે. આ રૂમમાં પડદા બંધ એટલે તમને કંઈ દેખાય નહીં. મારા રૂમમાં જ જારીએ રૂપાળો પલંગને માપો માપી રેગું ફોટા ફ્રેમને બે. તો મારા રૂમમાં તો એ છે. તો મેં હાલો તમને બધાય નહીં દેખાડી દઉં ગા. બધાને રૂમમાં હવે એક ટીપાઈ થઈ ગઈ. એવું કંઈ કરવા નવી નથી. જો કંઈ નવું ન જાગે તો બધી વસ્તુ થઈ ગઈ. તું કાં ભેગી ગુમાય? તો હે ને નીતાને એકાદું 2 ટી-શર્ટ લેવા તો જ્વેલરી જઈએ અને ગમે તો ટી-શર્ટ લઈ લઈએ. નીતાને શોપિંગ હતી એક લેવાની કહેતી હતી પણ એમના જઈએ તો ખબર પડે 2 લે કે 3 લે કે કામ હે જીલી હે એ બતાડી. હાલો ને અડીદડી નીતા ઉપર ને ચાલો ને તો ટી-શર્ટ લઈ લઈએ ને બેન પછી પાછું બતાડશું તમને કેવું હે. બાકી તો કાલે કામ લેવા તો મળી નથી પાછું ભૂલાઈ ગયું. મગજ મને ત્યાં ટીપાઈ રીતે ટીપાઈ તમને બતાડી દીધી. ચાલો કાલુના વિડીયામાં નીતાએ કામ લીધું ને એ તમને બતાડ્યું પાછું. અડીદડી હરવું નામ તા કે હરિભાઈનું, તમારે ઘરમાં હરવું નામ તા કે નીતાનું. એટલે કામ છે એ તમને બધે બતાડ્યું કાલુના વિડીયામાં. હાલો તો બધા વિડીયો જોવો ને એન્જોય કરો. બાય બાય. તો જો છે ને અટાણે નીતાની ફ્રેન્ડ આવે પણ સેટી હે ને એના કણી એની બહુ હોય છે કંઈક માર્ગને બહુ ખબર નથી. હજી ના ઊભી રાખ મેં જે કે આગળ આવતી રહે ધીરે ધીરે આખે રોડ ના ખબર ને ધીરે ધીરે આગતી આવે ને વહી આવે. તો પોલે હે તો હા એની આવવા દે. અમારા નિર્મલભાઈ આજ ગોઠણમાં લગાડ્યું. લાંબો ટાટીઓ કરીને બેહે ગો. ટેબલ પર ભાટક્યું આવે ને ગોઠણમાં આગળ ટ્યુબ સોર્યું. અમારી જુલી અહીંયા બેઠી વાટ જોવે ને મહેમાનનું કંઈ હેનગમાનમાં નહોતું. નટાણે એમ કહે કે હું આવા. ધીરે ધીરે પડી આવે 4 વ્હીલ લઈને. હા જો આવે પણ મારા જેવું તો જો લક્ષક ધોળે તો એણ મોર થઈ જાય અલટાને. હા એને ક્યાં રાખે જ દે તું તારે. આને દો नहीं ऐसे धीरे धीरे मैं बोल रही थी कि तुम्हारे तो पहले मैं चल कर ऐसे
आगे हो जाऊंगी। मैंने आपसे इधर कोई देख रख दो लिया। इधर। इधर रखा दो। हाँ लगा दो। कोई इधर इधर कोई रख दो, कोई जिधर भी मसला मन नहीं। हो नहीं इधर ये गाड़ी के पास रख दो तो ही चलेगा, इधर इधर रखोगे रख तो। दो। हाँ हाँ रख दो रख दो। नहीं आ जाओ। नहीं नहीं कोई आजा, मसला उधर नहीं है। बात करनी है क्या? કઈ ગાડી આવડે એટલે સારું, જો પૂગી આવી ને. રસ્તો ભૂલે ગઈ તો જો પૂગી આવી ને. હા આવ વધા 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 એની કે હા રેડી લે આવી તો કાલે નહોતી આખી રેડી તારે કેણી તી બીજું જ ગણીએ. હા लक्ष्मी मोकली आगनी હે लक्ष्मी मोकली देखो देखो कौन आया मेरे घर पे देखो देखो कौन आया